ભાવનગરમાં ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતો બન્યા પાયમાલ। અગાઉ કમોસમી વરસાદના કારણે ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું હતું। કમોસમી વરસાદ બાદ હાલ યાર્ડમાં ડુંગળીના ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતો નારાજ થયા। આજમાં ખેડૂતની ડુંગળી માત્ર 50 રૂપિયા જેવી રકમે મણ ડુંગળી વેચાઈ હતી। માર્કેટમાં હાલમાં ડુંગળી 20 થી 30 રૂપિયા કિલોમાં વેચાણ થાય છે, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂતને માત્ર 3 રૂપિયા જેવી રકમે ડુંગળી વેચાય છે। ખેડૂત દ્વારા ખર્ચા કરી લેવાતા પાકમાં પૂરતા પૈસા નહીં મળતા ખેડૂત નારાજ થયો હતો। ખેડૂતનું ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર શોષણ થતું હોવાના ખેડૂત દ્વારા આક્ષેપ કરાયા હતા। હાલમાં ખેડૂતને બિયારણ સહિત અન્ય ખર્ચાના કારણે ખેતી મોંઘી થઈ રહી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ પૂરતા નહીં મળતા જગતનો તાત રોષે ભરાયો હતો। ગોયલ ભૂપેન્દ્રસિંહ। હાલ ખેડૂતોને મણે 50 થી 100 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે। એમાં ખરેખર ખેડૂતોને કાંઈ પોસાતું નથી અને મણે 300 રૂપિયા જે અથવા તો 300 થી વધારે જો ભાવ મળે તો જ ખેડૂતોને આમાં 2 પૈસા મળી શકે। અને એક બાજુ જે વાવણી થઈ ડુંગળીની, ત્યારે વરસાદના લીધે ખેડૂતોને અત્યારે વીઘે 25 થી 30 થેલી જે ભેગી થાય છે। ખરેખર 100 થી 120 થેલી જો ઉતરતી હોય તો ખેડૂતોને 2 પૈસા મળે છે। અત્યારે જોઈએ તો 2.5 થી 5 રૂપિયા કિલો અહીંયા ડુંગળી વેચાય છે અને બજારમાં જે છે 20 થી 30 રૂપિયા કિલો ડુંગળી વેચાય છે। એટલે ખેડૂતોનું આમાં ક્યાંક નું ક્યાંક શોષણ થતું હોય અને ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા। અને આ વર્ષમાં જોઈએ તો માવઠાને લીધે બીજા પાકોમાં પણ ઘણી ફળી નુકસાની છે। તો આમાં કંઈક સરકાર વિચારે અને 2 પૈસા મળે એવું ગોઠવે તો ખેડૂત જે છે એ ઊભો રહી શકે।